દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા કરજણ નેશનલ હાઈવે નંબર 48 પર મોતી મહેલ હોટલ પાસે બ્રિજ ઉપર છોટા હાથી ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની। કરજણના નેશનલ હાઈવે નંબર 48 મોતી મહેલ હોટલ પાસે બ્રિજ ઉપર છોટા હાથી ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની હતી। છોટા હાથી ટેમ્પોમાં વેસ્ટ બૂટ ચપ્પલ વડોદરાના ગોરવાથી ભરીને પાલેજ જતા કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોતી મહેલ હોટલ પાસે બ્રિજ ઉપર એકાએક આગ લાગતા ડ્રાઈવર શેખ ઇકબાલ હુસેન ટેમ્પામાંથી ઉતરી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ડ્રાઈવરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। રિપોર્ટર દાઉદ દીવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દીવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।